ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફાંકા ફોજદારી બંધ કરે અને જિલ્લાની સંકલન સમિતિમાં હાજર રહે, જેથી કરીને વડગામના લોકોના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે અને તેમને રીલ્સના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કયા નેતાએ કહ્યા છે તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળે છે, જેમાં બેરોજગારી હોય છે, ખેડૂતોનો મુદ્દો હોય છે, કાયદો વ્યવસ્થાનો મુદ્દો હોય છે અને આ રાજ્યના લોકોના પ્રાણ પ્રશ્નોના મુદ્દા હોય છે। પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચી જાય છે વાવ-થરાદ જિલ્લાના પોલીસ વડાની કચેરી અને ત્યાં બહાર તે ઉગ્ર દેખાવો કરે છે, ઉગ્ર ભાષણ આપે છે અને પોલીસના પટ્ટા અને ટોપી ઉતરી જશે તેવું નિવેદન આપ્યા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાય છે। ઠેર ઠેર લોકો દારૂ, ડ્રગ્સ અને અન્ય બદીઓના મામલે નિવેદન આપે છે અને જે પ્રકારે આ જિગ્નેશ મેવાણી અવારનવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આડે હાથ લે છે, તેમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રવક્તા યજ્ઞેશ દવે તેમને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે આ ધારાસભ્ય કેવળ ભાષણબાજી કરે છે, જેના કારણે રીલ્સ બને અને તે ચર્ચામાં રહે। વાસ્તવિક રીતે જિલ્લાની સંકલન સમિતિ વર્ષ 2018થી અત્યાર સુધી યોજાઈ છે તે 53 વખત યોજાઈ છે, પરંતુ આ ધારાસભ્ય કેવળ 13 વખત જ હાજર રહ્યા છે અને તેમને રીલ્સના ધારાસભ્ય કહ્યા છે અને ફાંકા ફોજદાર કહ્યા છે। વડગામના ધારાસભ્ય જે પ્રજાહિતના કામો કરું છું એવા બણગા ફૂંકી રહ્યા છે અને પોતાની સ્વપ્રસિદ્ધિ માટે એલફેલ શબ્દો બોલેવાના, એટલે એલફેલ શબ્દો બોલે એટલે લોકો તાળીઓ પાડે એટલે મજા આવે અને મજા આવે એટલે રીલો બને અને રીલો બને એના માટે રીલ ધારાસભ્ય કહી શકાય। અને રીલ ધારાસભ્ય એ માત્ર ને માત્ર વાહવાઈ લૂંટાવે છે, પ્રજાના એક પણ કાર્ય કરતા નથી। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીને, વડાપ્રધાનશ્રીને એલફેલ શબ્દો બોલવા અને એમાં પોતાની જાતનો હોશિયારી સમજતા જે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને મારે એટલું પૂછવાનું કે ધારાસભ્ય બન્યા 2018થી 2025 સુધીના અત્યાર એમનો સુધીનો ઇતિહાસ છે અને 2018થી 2025 સુધીમાં તેઓને ત્યાં સંકલનની 53 બેઠકો થઈ। સંકલનની બેઠક એટલે પ્રજાહિતની બેઠકો હોય છે અને પ્રજાહિતના કાર્યો માટેની બેઠકો હોય છે। સંકલનની 53 બેઠકો તેમના જિલ્લામાં થઈ અને 53 બેઠકો પૈકી માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે, માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે। એટલે પ્રજાહિતનું એક પણ કાર્ય એમને કરવું નથી, યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી નથી અને માત્ર ને માત્ર પબ્લિક વચ્ચે ઊભા રહી માઇકો પકડી અને બણગા ફૂંકવાની વાતો કરવી છે અને બણગા ફૂંકવાની વાતો કરી અને પ્રજાને ગુમરાહ કરવાની વાત કરવી છે, લોકોને વાહવાઈ લેવાની, તાળીઓ પડાવવાની આ જ સિસ્ટમ એ શીખી ગયા છે। જો તમારે જિગ્નેશભાઈ મેવાણીને મારે એટલું જ પૂછવાનું કે જિગ્નેશભાઈ મેવાણી માન્ય ધારાસભ્ય શ્રી, જો તમારે પ્રજાહિતના કાર્યો કરવાના હોય, તમારે પ્રજાહિતના કાર્યોની રજૂઆત કરવાની હોય તો તમે કલેક્ટરની સંકલનની જે બેઠક થતી હોય છે, જિલ્લા સંકલનની બેઠક, એ અત્યાર સુધીમાં તમારા ધારાસભ્ય બન્યા બાદ 53 બેઠકો યોજાઈ ગઈ, 53 માંથી માત્ર 13 બેઠકોમાં જ કેમ તમે હાજરી આપી છે? 13 બેઠકોની હાજરી એટલું ચોખ્ખું કહી આપે છે કે તમારે પ્રજાહિતના કાર્યમાં રસ નથી અને તમારે પ્રજાહિતના કાર્ય કરવા નથી અને જો તમે કર્યા તો તમે ગણાવ્યા હોત। તમારી ત્યાંની સ્થાનિક પ્રજા પણ તમારાથી ત્રસ્ત છે। માત્ર ને માત્ર તમે છે ને તે મોટી મોટી વાતો કરવાની, ખોટી ખોટી વાતો કરવાની અને મોટા મોટા વ્યક્તિઓ, નાયબ મુખ્યમંત્રી શ્રી હોય કે વડાપ્રધાન શ્રી હોય, એમને ગમે તે શબ્દોમાં બોલવું, આ સંસ્કાર છે। આમ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેનું કહેવું છે કે જિલ્લાની સંકલન સમિતિ હોય છે, સંકલન સમિતિમાં ધારાસભ્ય તેમના મત વિસ્તારના પ્રશ્નો છે તેની રજૂઆત કરતા હોય છે અને ત્યાંના લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે કારણસર જ જિલ્લાની સંકલન સમિતિ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાતી હોય છે। પરંતુ આ ધારાસભ્ય છે તે કેવળ ભાષણો આપે છે, વાહવાઈ લૂંટે છે અને રીલ્સ તેમની બને છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।